નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી કમોસમ વરસાદની માવઠાનું સંકટ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ વરસી શકે છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ સહિત જિલ્લાના ભારે વરસાદ સંભાવના છે। પરિસ્થિતિને જોતા માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને આ માવઠાના માર બાદ 22 ડિસેમ્બર પછી રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી શરૂઆત થશે। વધુ આગળ વાત કરીએ કે ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। ગુજરાત રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। તેમની લાંબા સમયની પડતર માંગણીઓને લઈને ગુજરાતના સસ્તા અનાજ દુકાનો સંચાલકોએ માગણી કરી છે। તે 1 નવેમ્બરથી અચોક મુદ્દતની હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે અને આ હડતાલમાં રાજકોટના 700 દુકાનો સહિત રાજ્યભરમાં આશરે 17,000 રેશનિંગ દુકાનદારો જોડાશે, જેને કારણે રાજ્યના અંદાજિત 75 લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળના વિતરણ માટે મોટી સંખ્યા ઊભી થશે અને દુકાનદારોનો મુખ્ય માંગણીઓનો ખરાબ ઘઉંનું વિતરણ અટકાવવા, યોગ્ય કમિશન સમયસર ચૂકવવો અને બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધ પરિપત્ર રદ કરવા વગેરે સમાવેશ થાય છે। વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ માટે ધારકો માટે ધ્યાન આપે। 1 નવેમ્બર 2025થી આધાર કાર્ડના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે અને જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમારી સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે। હવે તમારા માટે તમારી આધાર માહિતીને અપડેટ કરવા માટે નોંધણી કેન્દ્ર મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં અને તમારા ઘરેથી તમારું નામ, સરનામું, જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર જેવી વિગતો ઓનલાઈન બદલી શકશે અને આધારને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે સુરક્ષા રજૂ કરવામાં આવશે। વધુ માટે તમારે આધાર કાર્ડની પાન કાર્ડની સાથે લિંક કરવાનું હવે ફરજિયાત બની ગયું છે। આમ કરવાથી નિષ્ફળતાથી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે। વધુ આગળ વાત કરીએ કે દેવા માફીને લઈને ખેડૂતો આંદોલન પર। મહારાષ્ટ્રના નાગપુરમાં આજે બીજા દિવસે ખેડૂતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે। આ વિરોધના પ્રદર્શન પૂર્વ મંત્રી પ્રહાર પાટીલના તેના બચ્ચુ કંડુના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે। જ્યાં સુધી સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે અને ઉગ્ર વિરોધ કરી રહેલા આંદોલનને કારણે ખેડૂતોએ નાગપુર હૈદરાબાદ નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધા છે, જેને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયું છે। વધુ વાત કરીએ કે 1 નવેમ્બર થશે મોટા ફેરફારો। જો તમે પણ મહત્વના તહેવારોને કારણે કેટલાક કામ માહિતી માટે અપડેટ રાખ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે। ખરેખર 1 નવેમ્બર 2025થી દેશભરમાં ઘણા મોટા નિયમો ફેરફાર થવા જઈ રહ્યા છે। આ ફેરફારો તમારા ખિસ્સા પર રોકાણ અને જીવન સીધી અસર કરશે। આમાં આધાર કાર્ડ, બેન્કિંગ સિસ્ટમ, ક્રેડિટ કાર્ડ, ગેસ સિલિન્ડર અને મ્યુનિયન ફંડ સાથે સંબંધિત નિયમો સમાવેશ થાય છે। જો તમે આ અપડેટથી અજાણ છો તો નુકસાન પણ ભોગવવું પડી શકે છે। ચાલો જાણીએ 1 નવેમ્બરથી લાગુ થનારા 5 મોટા ફેરફારો। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને લોન માફ કરવા માંગ। રાજ્યના ખેડૂતોને ચાલુ વર્ષમાં પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાતના કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સહિત લખીને રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યું હતું કે ગુજરાતના જ્યારે ખેડૂતોને ખરીફ પાક તૈયાર છે, ખેડૂતો માટે તૈયાર પાકને પોતાના ખેતરમાંથી લણણી કરવામાં સમય અને ત્યારે જ કુદરતી રૂઠી પડેલો વરસાદ અગાઉથી જ 3 ગણો છે। હજુ ખેડૂતોના પાણી ભર્યા છે તો હાલ ખેડૂતના પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા 1 લાખ આપવા જોઈએ અને પાક નુકસાની સામે જાહેર કરવામાં આવ્યું હતું કે રાહત પેકેજ પણ ખેડૂતોની મજાક સમાન હોવાની અપેક્ષા કરાયો છે। વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં ફરી ખેડૂતોની આંદોલન। સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ગુજરાતનું આંદોલન થવા જઈ રહ્યું છે, જેમાં બોટાદવાળી
થવાનો ડર એ સૌરાષ્ટ્રની ખેડૂતોના આંદોલનનું એપી સેન્ટર બની રહ્યું છે, જ્યાં કડદા પ્રથા બંધ કરવા માટે ઉઠી રહી છે. જોઈ એક રહ્યું છે કે ગુજરાતમાં ખેડૂતો આંદોલન કેવું અને કેટલું સરળ છે, અને આંદોલનની આગમાં અડધા ગુજરાત સરકાર સુધી પહોંચશે કે નહીં. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના આજે ખેડૂતોએ રોષ ફાટી નીકળ્યો હતો. બોટાદ જિલ્લાના અડદ ગામના ખેડૂતોએ થયેલા દમન અને અન્યાય સામે કિસાન એકતા મંચ ગુજરાતના નેજા હેઠળ ખોટી સંખ્યાઓમાં ખેડૂતોને ઉપસ્થિત રહીને મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતોના આગેવાનોએ મામલતદાર આવેદનમાં પત્રમાં પાઠવી હતી કે માંગણીઓ રજૂ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપાસના પાકની ખરીફ વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને મળતા ભાવ થતા કડદા તાત્કાલિક બંધ કરવાનો તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નક્કી કરાયેલા 70 મણની લિમિટ વધારીને ઓછામાં ઓછો 250 મણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વધુ આગળ વાત કરીએ કે 1 નવેમ્બરથી લાગુ થશે નવા નિયમો. એલપીજી, સીએનજી, પીએનજી અને એફટીએફના ભાવમાં ફેરફાર. દર મહિનાની 1લી તારીખે ગેસ એજન્સી એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. 1 નવેમ્બર 2025ના રોજ એલપીજીના ભાવમાં વધારો અને ઘટાડો થઈ રહ્યો છે. સીધો પ્રભાવ કરેલું ગ્રાહકોના માનસિક બજેટ પર પડે છે. જે રીતે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ સમયાંતરે ફેરફાર થાય છે અને નવેમ્બરમાં પણ સુધારો થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં એર ટર્બાઇનના ભાવમાં પણ બદલાઈ શકે છે, જેને કારણે હવાઈ મુસાફરી ટિકિટના દરોમાં વધારો અથવા ઘટાડો જોવા મળી શકે છે. વધુ આગળ વાત કરીએ કે 1 નવેમ્બરથી નવા નિયમો લાગુ. ઓક્ટોબર મહિનાનો થોડો દિવસ પૂરો થઈ રહ્યો છે અને નવા મહિનાની શરૂઆત સાથે ઘણા નાણાકીય નિયમો પણ ફેરફાર જોવા મળશે. વધુમાં એલપીજીના ભાવમાં પણ બદલાઈ શકે છે. ચાલો 1 નવેમ્બરથી ભારતમાં શું બદલાવાનું છે તેના પર એક નજર કરીએ અને સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર જ પડશે. વધુ આગળ વાત કરીએ કે ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાઈ શકે છે. આયોલ કંપની દર મહિને 1લી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં નક્કી કરે છે. આ વખતે 1 ઓક્ટોબરના રોજ એલપીજી સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે. 14 કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘણોની સમય યથાવત રહે છે, જ્યારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધઘટ થઈ શકે છે. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર આ વખતે ઘરેલું સિલિન્ડર પર થોડી રાહત પણ આપે છે. સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. વધુ આગળ વાત કરીએ કે 1 નવેમ્બરથી નવા નિયમો લાગુ. સીએનજી અને પીએનજીમાં ભાવમાં ઘણી એવું જોવા મળી રહ્યું છે કે ઓઇલ કંપનીમાં 1લી તારીખે સીએનજીના પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે. જો એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી અને સીએનજી અને પીએનજીના ભાવમાં છેલ્લો કેટલાક 9 એપ્રિલ રોજ થયો હતો, જ્યારે મુંબઈમાં સીએનજી રૂપિયામાં 79.50 કિલોના પીએનજી રૂપિયામાં 49 યુનિટ હતો અને 6 મહિનામાં વધારીને 4થી વખત કરવામાં આવ્યો હતો. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના દેવાના થશે માફ. અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરી એકવાર પત્ર લખીને ખેડૂતોની દયનીય સ્થિતિ તીવ્ર ટીકા કરી રહ્યા છે. તેમણે માંગ કરી છે કે ઉત્સવોમાં બહાર આવીને ખેડૂતોને સહાય ન મળી પણ બેંક અને સહકારી સંસ્થાઓએ બાકી દેવાના માફ કરવા જોઈએ. 2024માં કૃષિ સહાય યોજના પેકેજ અમરેલીમાં 700 ગામડાઓના બાકી રહ્યા હતા. તે 2025માં કમોસમી વરસાદને ખેતીને વ્યાપક નુકસાન થયું હતું. તે પ્રતાપસિંહે કહ્યું હતું કે નવા વર્ષમાં પ્રારંભે ફરીથી અમરેલી ખેડૂતોના નુકસાનથી આર્થિક સ્થિતિ દયનીય બને છે અને અત્યારથી સ્થિતિ ડિજિટલ સર્વે ખેડૂતોનું ભલું થવાનું નથી. તેમણે વાસ્તવિક પરિસ્થિતિ અને મનોદશા ધ્યાને લઈને યોગ્ય નીતિ જરૂરી છે. દેવા માફી લઈને ખેડૂતોની નવી શરૂઆત કરશો. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 1-2 લાખ સહાય યોજના. ખેડૂતો માટે આઈએફસીએ સંકટકરણ નામની યોજના શરૂ કરી છે, જેમાં જો કોઈ ખેડૂતોએ ઇફકો પાસેથી 50 થેલીઓ યુરિયા ખાતર ખરીદે તો 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને નેનોયુરિયા માટે ડીએપીના 200 બોટલ ખરીદે તો 2 લાખ સુધીની 1 વર્ષ માટે મફત અકસ્માત વીમો છે. જે ખેડૂતોની ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહેલું છે તેમના માટે આ યોજના આશીર્વાદ રૂપે
આનો લાભ લેનારા ખાતર ખરીદેલ સ્લીપ જરૂરી હોવી જોઈએ. વધુ આગળ વાત કરીએ કે હવે તમારું વીજળી બિલ ઝીરો. વીજળીના વધતા બિલોને પરેશાન છો તો તમને આ સરકારી યોજના વિશે જરૂરથી જાણવા જોઈએ. આ સરકારી યોજના અંદર દ્વારા ન માત્ર તમારી વીજળીના બિલ ઓછા થશે, પરંતુ દર મહિને પૈસાની બચત પણ થઈ શકે છે. કેન્દ્ર સરકારની PM સૂર્યઘર યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી શકે છે. પરંતુ 2 મહિનામાં 10,000 રૂપિયાની બચત. ઉત્તર પ્રદેશના જૌનપુરમાં રહેવાસી લાભાર્થીઓને જણાવ્યું હતું કે આ યોજનાથી ખેડૂતને જળી અને બચેલા નેક રહો છો થઈ શકે છે. વધુ આગળ વાત કરી કે લાખો લોકોને ફાયદો, મોટો નિર્ણય. જન્મ મરણના દાખલામાં હવે ફેરફાર સરળ બન્યા છે. રાજ્ય સરકારમાં જાહેર કરેલા નવો પરિપત્ર કહે છે કે જન્મ કે મરણમાં દાખલા કઢાવતી વખતે કોઈ પણ કલાક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે તો કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો તમારી ભૂલ યોગ્ય દસ્તાવેજના આધારે ખરાઈ કરીને સુધારો આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણ દાખલા કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી રહી છે તો પુરવઠો રજૂ કરવા પડશે. ખરાઈ બાદ ફેરફાર કરી શકાશે. વધુ આગળ વાત કરીએ કે 25,000ની સહાય ખેડૂતોને. ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાતના ખેડૂતોને ખેતીકામ ખૂબ જ સહાય સ્વરૂપે આપવામાં આવે છે. આ યોજના મારફત ગુજરાત ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ઉપયોગી થાય તે માટે શુભ આશયથી સાધન ખરીદવા માટે હેક્ટરની કુલ 25% અથવા 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવે છે. વધુ આગળ વાત કરીએ કે મોદી સરકારની દિવાળીની ભેટ. કબીરની મોદી સરકારે દિવાળી પહેલા મધ્યમ વર્ગને મોટી ભેટ આપવામાં કેન્દ્ર સરકાર ગૃહ નિર્માણ અને શહેરી બાબતોમાં મંત્રાલય પ્રધાનમંત્રી આવાસ યોજના PM શહેરીમાં 2 હેઠળના 1.41 લાખ વધારાના મકાનો નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ યોજનાના હેઠળ સરકાર શહેરી ગરીબોને મધ્ય વર્ગના તેમના પોતાના ઘર માટે મદદ કરે છે. Yeah.